જય દ્વારકાધીશ, જય મુરલીધર, જય માતાજી બધાને. ભગવાન સુખી રાખે તમને બધાને. તો આજે 21 તારીખ થઈ ગઈ. સવારના કંઈક 7:30 જેવું થયું છે. વરસાદ મેઘરાજાએ આજ કંઈક પણ વિરામ દીધો, આરામ લીધો છે. કાલ બપોર પછી તો ઝીણો ઝીણો આવતો હતો, હજી ચાલુ હતો. આજ નથી આવ્યો ને આવે નહીં એવી કદાચ દેખાય કે આજ હવે નહીં આવવો જ નહીં આવે. આમ આપમાં બધું ચોખવટ જેવું નથી દેખાતું હજી, પણ થોડોક ફરક દેખાય કે કદાચ નહીં આવવો તો નહીં આવે. હવે ઉઘાડ દેવો હોય ને તો દીએ, ખરાર દેવો હોય તો દીએ કદાચ. બાકી તો હવે આમાં કંઈ નક્કી ના થાય. આટલું જોરદાર વેર્યો ને એટલે રેડા આવી જ જાય, થોડા છાંટા આવી જાય એટલે આમાં પૂરું. ગારો તો છે જ માથે જ હાવ, અને ખડ જતા ઉઈ ગયું છે. કાલ હું હતું ને પરવા, એટલે ઉઈ ગયું તો પાટલામાં જ ઉઈ ગયું. હારમાં તો ઉગી નથી ઉઈ ગયું. આપણે દવા છાંટી હતી ને, જો આ દવા છાંટી હતી ને એનું રિઝલ્ટ બતાવું. આજ 5મો દી છે. હળી ગયું. બધું માંડું હળવા તરીએ છે. હળે ઉપર લીલું હે તરીએ છે. ટૂંકમાં એનો બોથો નીચેથી હળવા માંડો, એટલે હવે વાંધો નથી. અડધો પૂણો ને જ નીકળી જાય. રેસમોરી પણ જો ઉપરથી લીલી છે, તરીએથી માંડી હળવા, જ્યાં હળવા માંડી તરીએથી. આમાં છાંટી આપણે સાંકેતનું રિઝલ્ટ તો સારું છે. બીજું કંઈ નહીં. સાંકેતનું રિઝલ્ટ સારામાં કહેવાનો મતલબ શું છે કે માંડવીને નુકસાન ઓછું પુગાડે છે. માંડવીમાં એટલો ફરક નથી પડ્યો. એટલે માંડવીને ગમે એ વસ્તુ છે ને, ખળની દવા છાંટો ને એટલે માંડવીને પરબારે પકડી. આ માંડવીને ઓછી ટૂંકમાં પકડે છે. પકડે તો કોઈ પણ વસ્તુ તમે માંડવીને ઓલી ખળની દવા છાંટો ને એટલે માંડવી પકડાય તો ખરી જ. પણ આ સાંકેતમાં છે ને એ એટલો થોડોક ફરક પડે છે તો ઓછી પકડાય. આવું બધું છે. જો એમ બહુ પકડાણી નથી માંડવી, એટલું સારું છે. માંડવી પકડાઈ જાય તો આપણે 2-4 દિનનો તો એ ખાલવા આવી જાય. માંડવી બરાબર નબળી પડી જાય. મારે પાડોશી છાંટી છે દવા, એની થોડીક વહેલી છાંટી, એ માંડવી પકડાઈ ગઈ હતી. તો હવે વાંધો નથી. હવે માંડી ધીમે ધીમે પાછી વધવી ચાલુ થઈ ગઈ. તો હવે આગળ આપણે મળતા રહેશું. તમે જોતા રહીજો વિડીયા. આપણે હવે મોનેટાઈઝમાં વહી ગઈ છે ચેનલ. તમારા બધાના સપોર્ટથી થોડો ટેકો દો એટલે વાંધો નહીં આવે. ચાલો આપણે આગળ મળતા રહેશું. આખરી મેના વખાણ કરતા હતા ને, એ વખાણ્યો એટલો પાછો વરી આવી ગયો. જો આ આવી ગયો. આને વખાણ કર્યા જેવા હે નહીં અવાર કે વરાપ દીધી. એ આ એટલી વારમાં ફરી બારામાં પાણી કાઢી ગયું. વરાપ દેવાનો અવાર એને વિચાર કરતો જ નથી. આવી જ જાય ડાયરેક્ટ. જેટલા વખાણ કરી એવો આવી જાય. હલો, તો જો આપણે આ ચકલી છે ને
આ 2-3 દી થયા હે ને માંજી હે એને વાહે કંઈક લાગ્યું હે હું લાગ્યું હોય તો ખબર નહીં કંઈક નામી લાગ્યું હોય હું 3 દી થયા સારવાર કરું ને 3 દી થયા સારવાર કરું હું આની 3 દી થયા સારવાર કરું ને ઘરમાં રહીએ રસોડામાં જાય એને હે ને વાહમ બહુ લાગ્યું હે પાછળ લાગ્યું હે હવે તો એ ધીરે ધીરે ખાવા માંડી હે હવે તો એ હરખી હાલવા માંડી જો 3 દીથી આવીને હું સારવાર કરું હું તઈ માન હાજી થઈ ગઈ અત્યારે હજી જો ઘરમાં હે અત્યારે ઘરમાં હે બાકી બધી ચક્કર બહાર હે આ 3 દીથી આ પહેલી વાર ખાવાનું ચાલુ કર્યું ને મેં બહુ સારવાર કરી તૈયારની ખાવાનું ચાલુ કર્યું થોડોક તો આને આમ ટેકો દેવો પડે મહેનત કરવી પડી આપણે આપણે આને હેક દેવો પડ્યો તો થોડોક પાણી છાંટ્યું હતું જરાક આમ હાવ ટાઈટ છડી ગઈ હતી ને જરાક ચૂલા પાસે રાખી હતી આપણે હાલો તો પછી મળી હરાપ દેખાડું હરાપ જનાવર હે એમ જ જાય છે ત્રાહું ત્રાહું કવડું મોટું હે એ આપણે સામું જોઈ જવો તો કવડો લાંબો છે આ આયરેથી એક આ 2 આ 3 એથી આગળ છે હજી જોજો જતા કવડું હવે તો હું હાલો તો આપણે જઈએ અહીં ગામમાં વરસાદ બંધ થઈ ગયો ને આપણે જઈએ ગામમાં થતો જ નથી ને અટાણે જરાક થઈ ગયો છે આપણે ગામમાં જઈએ ને હા એમ તો ધીમે ધીમે ચાલુ છે પણ હવે વયા જઈએ પૂગી જાઉં ધીરે ધીરે હા રોડ ઉપર તમને ખબર પડી જતી હોય જરા જરા કે ચાલુ છે થોડો વરસાદ બાકી રોડ કેમ આટા હાવ ખાલી થોડું કામ હતું પપ્પાએ રેનકોટ પહેરી લીધો ને આ જો સુપરનો રેનકોટ પહેરી લીધો ને પપ્પાએ આપણે છત્રી લઈ લીધી આપણે છત્રી લઈને વાહ ચડી ગયા હું હાલો મારે આવું એમ થોડું હાલે તમે જ જાઓ હાલો તો હવે આપણે જરાક ગામમાં જઈએ તમે જોતા જજો મિત્રો આ હે આપણા ગામની નદી જોઈ બાકી કેમ બાકી છે નદી આ હે નદી આપણા ગામની નદી જો ભીંડું બધું આમાં આવી જાય ભીંડા કોરથી ને બધા કોરથી આવે આ સાઈડ નદી બેરાજા ને હવે આપણે વેકરો આપણે વાડ વિસ્તારમાં આ આવે આપણો વેકરો આવે હે ને છાપરિયા વિસ્તારમાંથી
નદી જેવડો જ છે. એમ તો આ નદી જેવડો જ છે. આ ખોખરીએથી છેટ આવે છે અને આ આવે છે આમ બેરાજાથી નીમડો છે. બહુ મોટી નદી છે કામ. હાલો તો હવે પછી મળી કાયમ વાડીએ ફોન કરી કરીને બરકાવે. મને રાખવાનું લાગ્યું. આપણે અહીંયા આવ્યા ને તો જોતા એની આ બધું કામ કરી લીધું ને આપણે કઈ જવાબ દેતો નથી. હું તો કયું ન કહું મને કોથરી દે પણ દેતો નથી. હવે આની ફાટી કરી રહ્યા કામ. હવે આઈથી તોડવી જો ને કા દે નહીં આપણે. કોથરી ક્યાંક ગોતવી જો આપણે. હાલો એકાદી અહીંથી કોથરી ઉપાડ લઈ. હવે આપણે અહીંથી ખાવી જો એની દીધી નહીં આપણે લઈ લીધી ક્રેન્ચેક્સ. એ તો દેતો નથી. એ તો એના કામમાં મંડાણો. હવે આપણે લઈ લીધી. આ જવાબ નથી દેતો પાછો. આ ઓછું જોઈ જાય. અહીં ઘણી કોથળી પડી હતી મેં લઈ લીધી પછી આ